નમસ્કાર મિત્રો, પાકિસ્તાન સરકાર અને આર્મી ચીફ અસીમ મુનીર સ્વસ્થ થવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ દરમિયાન એક મોટો વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટમાં 69 લોકો માર્યા ગયા છે, જ્યારે 169 લોકો ગંભીર છે. વધુમાં, ઇસ્લામાબાદ મસ્જિદમાં આ વિસ્ફોટ પાકિસ્તાન સેના દ્વારા બલુચિસ્તાનમાં ઓપરેશન રૂર-ઉલ-ફિત્લા એક પૂર્ણ કર્યાના એક દિવસ પછી જ થયો હતો. પ્રશ્ન એ છે કે શું આ બે ઘટનાઓ વચ્ચે કોઈ જોડાણ છે? જાણો કે આ વારંવારના હુમલાઓએ અસીમ મુનીરને કેવી રીતે મુશ્કેલીમાં મૂક્યો છે અને લોકોની નજરમાં તેની પ્રતિષ્ઠા કેવી રીતે વારંવાર ઓછી થઈ રહી છે. મળતા અહેવાલ મુજબ, ઇસ્લામાબાદ ઇમામબારામાં વિસ્ફોટના અહેવાલો બાદ ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. ઇસ્લામાબાદના શહજાદ ટાઉન નજીકમાં આવેલા તરલાવ ઇમામબારામાં વિસ્ફોટ થયો હતો. પોલીસ અને બચાવ ટીમ 1122ના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને લોકોને હોસ્પિટલોમાં ખસેડી રહ્યા છે અને CPR આપી રહ્યા છે. ઇસ્લામાબાદ પોલીક્લિનિક, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને CDA હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.